આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર સેંધ મારી છે. આ પરિણામને કેવી રીતે જોઈ રહ્યા છો, કેવી રીતે મૂલવી રહ્યા છો? જુઓ, છેલ્લી 5 ચૂંટણીઓ, મહાનગરપાલિકાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનું જો આપણે ટકાવારીનું એનાલિસિસ કરીએ ને, તો 26 તારીખે જ્યારે વોટિંગ થયું ત્યારે અને બીજા દિવસે ફાઇનલ આંકડા આવ્યા, એના પરથી એ સ્વયં સ્પષ્ટ હતું કે કોઈ બહુ મોટો ફરક જે છે વોટિંગની પેટર્નમાં નથી આવ્યો. ભલે એવું બન્યું હશે કે જૂનું સીમાંકન હોય, નવું સીમાંકન, એમાં કેટલીક સીટો બદલાઈ હોય, એ બધું તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે ઇવન મહાનગરપાલિકામાં પડશે. ફરક ખાલી એટલો હતો કે અગાઉ આપણે 2021 પહેલાં આપણે 6 કે 7 મહાનગરપાલિકાઓની ચૂંટણી કરતા હતા. આ વખતે 15 મહાનગરપાલિકાઓ, નાની નગરપાલિકાઓ મળીને મોટી મહાનગરપાલિકાઓ બની. બસ આટલો એક તાત્વિક ફરક જે છે એ હતો. અને જે વોટિંગ પેટર્ન છે એમાં 2-3% આગળ પાછળ હતા, એનાથી વધારે કોઈ બહુ મોટો જમ્પ કે બહુ મોટો ઘટાડો પણ નહોતો. તો એ બહુ સ્પષ્ટ હતું કે ભારતીય જનતા પાર્ટી જે કોઈ પણ જગ્યાએ શાસનમાં છે એ શાસન જાળવી રાખશે અને સંભવતઃ જે નવા મહાનગરપાલિકાઓ બની એમાં પણ એ શાસન પ્રાપ્ત કરશે. અને એવું જ થયું છે. ભારતીય જનતા પાર્ટીએ બહુ ક્લીન સ્વીપ કરી છે. પોરબંદર અને મોરબી જેવી નવી મહાનગરપાલિકાઓમાં તો એણે વિપક્ષ જેવું પણ કંઈ રાખ્યું નથી. સંપૂર્ણ સીટો એ પોતે એણે કબજે કરી. અને જ્યાં બાકીની પણ મહાનગરપાલિકાઓમાં એમણે બેઠકો કબજે કરી છે, ત્યાં પણ એણે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જો ક્યાંય હોય તો એને પણ બિલકુલ નગણ્ય સીટો મળે એ પ્રકારનો દેખાવ કર્યો છે. જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોમાં પણ મોટાભાગે એણે ખૂબ સારું પરફોર્મ કર્યું છે. તો હું માનું છું એ અપેક્ષિત પરફોર્મન્સ છે. આના કરતાં જો ક્યાંય વધારે કોંગ્રેસને બેઠકો મળી હોત કે આમ આદમી પાર્ટી હજુ કોઈ વધારે દેખાઈ હોત, તો ભારતીય જનતા પાર્ટીને પોતાના પરફોર્મન્સ માટે ચિંતા કરવાની આવશ્યકતા હતી. સર, જે પ્રમાણે પરિણામ આવ્યા છે, આમ જોવા જઈએ તો ફરી એકવાર કોંગ્રેસ સાવ ધોવાઈ ગઈ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અપ થઈ ગઈ છે. આ સત્તાની સેમિફાઇનલ ગણાય છે. આવનારા દિવસોની અંદર હવે વિધાનસભાની ચૂંટણી આવશે, પરંતુ શું આ પરિણામ એમાં અસર કરશે કે કેમ? કારણ કે ભારતીય જનતા પાર્ટી ઉત્સાહમાં હોય તો એને આ કેટલું પરિણામ અસર કરે? અને કોંગ્રેસ જે છે તે સાવ બાકાત તો રહી નથી, એને કેવી રીતે જોઈ રહ્યા છો? જો એક વસ્તુ સમજીએ, કાલે પણ મેં કોઈને આ વાત કરી હતી કે આ સપ્તાહનો સેમિફાઇનલ નથી. દરેક સ્તરની ચૂંટણી આપણા દેશમાં જે છે એનું આગવું મહત્ત્વ છે. આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હતી. સ્થાનિક મુદ્દાઓ, તદ્દન હાઇપર લોકલ મુદ્દાઓ જેને કહેવાય, એના માટેની ચૂંટણી હતી. 1.5 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી આવશે. 1.5 વર્ષ પછી લોકોને યાદ પણ નહીં હોય કે આપણે ક્યાં વોટિંગ કર્યું હતું, કોના માટે કદાચ વોટિંગ કર્યું હતું, રાઈટ? એટલે આ સત્તાનો સેમિફાઇનલ નથી. કદાચ હું તો એમ કહું છું કે કદાચ 3 મહિના પછી પણ જો ચૂંટણી હોત ને વિધાનસભાની, તો પણ એ સત્તાનો સેમિફાઇનલ નહોતો. કારણ કે દરેક સ્તરની ચૂંટણીઓમાં મુદ્દાઓ અલગ હોય છે, ઉમેદવારો અલગ હોય છે, દરેક પાર્ટીની પોતાની એક પેટર્ન અલગ હોય છે, દરેક પાર્ટીની સ્ટ્રેટેજી અલગ હોય છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે આ વખતે જે આ ચૂંટણીઓમાં સ્ટ્રેટેજી વાપરી, એ જ સ્ટ્રેટેજી વિધાનસભાની ચૂંટણીમાં નહીં હોય. એટલે એવું કહેવું કે આ સેમિફાઇનલ હતો, મારા હિસાબે યોગ્ય નહીં ગણાય. પણ કોંગ્રેસનું જે પ્રકારે ધોવાણ થયું છે, ફરી એકવાર કોંગ્રેસે પોતાના બધા જ નેતૃત્વને એકઠું કરી અને વિચારવાની તાતી જરૂરિયાત છે કે દર વખતે આવું કેમ થાય છે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એક એવી વ્યવસ્થા હતી કે જેમાં કોંગ્રેસને પુનરાગમન કરવાનો એક બહુ મોટો મોકો હતો અને કોંગ્રેસે એ મોકો ગુમાવી દીધો. અને એની પાછળના કારણો હવે જગજાહેર છે. આપણે એના પર ચર્ચા કરીને થાકી ગયા છીએ. એટલે હવે એને રિપીટેશન કરવાનો કોઈ મતલબ નથી. આંતરિક જૂથવાદ, ઝઘડાઓ, ટિકિટો માટેની વેચણીમાં હુસાતુસી, આ બધા ફેક્ટર્સ થાય છે. બીજું, એ કેટલાક પોકેટ્સમાં કેટલીક ચોક્કસ કમ્યુનિટીઝ ઉપર પણ આધાર રાખીને બેસી રહે છે કે આ કમ્યુનિટી અમને મતદાન કરશે એટલે અમે આગળ આવી જઈશું. એના કારણે એને વારંવાર ભૂલી જાય છે કે એને કેટલા શક્તિશાળી અને સતત 24 કલાક ઇલેક્શન મોડમાં રહેતી પાર્ટી સામે લડવાનું છે. કોંગ્રેસને જ્યારે ચૂંટણી આવે ત્યારે બાકી બધું યાદ આવે છે. ભારતીય જનતા પાર્ટી આજે કાલે ચૂંટણી પૂરી થઈ, કાલે વિજય ઓછો થઈ ગયો, હવે આજથી 1.5 વર્ષ પછી આવનારી ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. સંગઠનની દ્રષ્ટિએ પણ કોંગ્રેસને બહુ મોટા ફેરફારોની જરૂર છે અને બિલકુલ નાના સ્તરેથી પાર્ટીને ઉપર લાવી શકે એવું કોઈ મોટું રિફોર્મ લાવવાની ગુજરાત યુનિટમાં તો કમસે કમ જરૂર છે. આમ જોવા જઈએ તો આમ આદમી પાર્ટી જે છે તે ઉભરી રહી છે. સૌરાષ્ટ્રમાં સારી એવી બેઠકો મેળવી છે, સૌરાષ્ટ્રની અંદર પગ પેસારો કર્યો છે. એટલે એનાથી સીધી એવી વાત આવે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે પડકારરૂપ બને, કારણ કે નેતૃત્વનો અભાવ ત્યાં જોવા મળ્યો.
આમ આદમી પાર્ટીનો બેસિક ગોલ એ જ છે, એને બહુ સારી રીતે ખબર છે એના સ્થાનિક નેતૃત્વને, કે ગુજરાતમાં 3 પાર્ટીનું રાજકારણ ચાલતું નથી. જે કાંઈ હશે એ શાસક અને સામે બીજી એક પાર્ટી જોઈએ તો જ એ ટકરાવ થાય અને તો જ ઈચ્છિત ફળ મળે. એટલે આમ આદમી પાર્ટી ધીરે ધીરે કોંગ્રેસને રિપ્લેસ કરી અને પોતાનું સ્થાન મજબૂત કરવાના પ્રયત્ન કરી રહી છે. તાલુકા પંચાયતો એને સૌરાષ્ટ્રમાં મળી છે, કેટલીક જિલ્લા પંચાયતોમાં પણ એને પગપેસારો કર્યો છે. મહાનગરપાલિકાઓમાં જોઈએ એટલી એને સફળતા, કે નગરપાલિકાઓમાં એટલી બધી સફળતા કદાચ એને નથી મળી. પણ આમ આદમી પાર્ટી માટે સૌથી મોટી સમસ્યા જે છે એ કોંગ્રેસ કરતાંય વધારે ખરાબ સમસ્યા છે, અને એ છે એની પાસે માનવ બળ નથી, એની પાસે કાર્યકર્તાઓ નથી. ભારતીય જનતા પાર્ટીનું જે સૌથી મોટું આશીર્વાદ છે એ એનો કાર્યકર્તા છે. કોંગ્રેસમાં બધા જ નેતાઓ છે. આમ આદમી પાર્ટીને પણ દુર્ભાગ્યે એ જ રોગ ધીરે ધીરે લાગુ થઈ રહ્યો છે કે બધા જ નેતાઓ છે અને બધાને જ સોશિયલ મીડિયામાં, બધાને ડિજિટલ મીડિયામાં, બધાને બધી જ વસ્તુઓ કહેવા માટે આગળ આવવું છે. ગ્રાઉન્ડ લેવલ ઉપર કોણ કામ કરે છે? ગ્રાઉન્ડ ઉપર જે કામ કરશે અથવા આમ આદમી પાર્ટીને આગળ હજુ આવવું હોય, એને કોંગ્રેસને રિપ્લેસ કરવી હોય, ભારતીય જનતા પાર્ટીને તો હમણાં ભૂલી જાઓ, કોંગ્રેસને જો એને રિપ્લેસ કરવી હોય તો હજુ એને બીજા કમસે કમ 10 વર્ષ જોઈશે, રાઈટ. 2-4 બેઠકો જીતવાથી, 1-2 તાલુકા પંચાયતો કબજે કરી લેવાથી એ કોંગ્રેસનું સ્થાન લઈ લીધું છે એને, કે કોંગ્રેસનું હવે સ્થાન પચાવી પાડ્યું છે એવું કહેવું આમ આદમી પાર્ટી માટે બહુ વહેલું થઈ જશે. હજુ એને ખૂબ મહેનત કરવી પડશે. હા, સોશિયલ મીડિયામાં તમે હોબાળો કરો કારણ કે તમારી પાસે કાર્યકર્તાઓ નથી, તમે લોકો સુધી વધારે પહોંચો, એ સ્ટ્રેટેજી સમજી શકાય એવી છે, પણ એનાથી મત નથી મળતા. કેટલીક જગ્યાએ તમે કોન્સોલિડેટ કરો. દાખલા તરીકે આ વખતે આમ આદમી પાર્ટીએ કમસે કમ એક કામ સારું કર્યું હતું કે એણે સુરત ઉપર વધારે ફોકસ કર્યું, કારણ કે એને ખબર હતી કે કમસે કમ સુરતમાં કંઈક ને કંઈક તો આપણને મળશે. પણ તમે જુઓ ત્યાંની સ્ટ્રેટેજી ફેલ થઈ ગઈ. 27 બેઠકો હતી એને બદલે 4 બેઠકો ઉપર આવીને ઊભી રહી ગઈ, રાઈટ. તો જેમ આમ આદમી પાર્ટીને ખબર હતી કે આપણે અહીંયા ફોકસ કરવું પડશે, તો એ વસ્તુની ખબર ભારતીય જનતા પાર્ટીને પણ હતી. એમણે આમ આદમી પાર્ટીની ત્યાં સ્ટ્રેટેજી જે ફેલ કરી નાખી, રાઈટ. કેટલીક જગ્યાએ આમ આદમી પાર્ટી તાલુકા પંચાયતો કબજે કરી ગઈ, તો ત્યાં સંભવ છે કે ત્યાં ભાજપનો આંતરિક વિખવાદ, ભાજપમાં પણ આંતરિક જૂથવાદ છે, એ ભાજપને નડી ગયો હોય. કોંગ્રેસ જે છે એ જગ્યાએ આમ આદમી પાર્ટીના વોટ ખાવામાં નિષ્ફળ ગઈ હોય, આમ આદમી પાર્ટીને એનો ફાયદો મળ્યો. તો જ્યાં ત્રિપાખીઓ જંગ થાય છે ત્યાં ક્યારેક ભાજપનો જૂથવાદ પણ નડી જાય, કોંગ્રેસ મતો કાપવામાં કામયાબ ન થાય, એનો ફાયદો આમ આદમી પાર્ટી મળે. પણ આમ આદમી પાર્ટીને જો ગુજરાતમાં એન્ટ્રી કરવી હોય અને ધીરે ધીરે સ્થાપિત થવું હોય તો એને કોંગ્રેસનો વિકલ્પ જ બનવું પડે, અને એના માટે હજુ એને બહુ લાંબી સફર કરવી પડશે. આમ જોવા જઈએ તમે કીધું એમ કે સુરતમાં તો જે એમને આશા અપેક્ષા હતી ત્યાં ઉણા નથી ઉતર્યા, પરંતુ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બે એવા પોકેટ હતા કે જ્યાંથી એમના 2 ધારાસભ્ય આવે છે ત્યાં તેમનો અકબંધ રહ્યા, એટલે ત્યાં તેમનો ગઢ જાળવી રાખ્યો. આ સ્થિતિને આગળ તમે કેવી રીતે મૂલવી રહ્યા છો? પણ હું એ જ કહું છું કે જો એના ધારાસભ્યોના વિસ્તારમાં જો એનો ગઢ ન જળવાય તો એ ધારાસભ્યોનું શું કરવાનું? બરાબર. ચૈતર વસાવા કે બીજા જે કોઈ એમના ધારાસભ્યો કે સૌરાષ્ટ્રમાં એમના જે કોઈ નેતાઓ છે જે પોતાને પ્રાદેશિક કક્ષાના નેતાઓ ગણાવે છે આમ આદમી પાર્ટીના, અને એમના વિસ્તારમાં જો આમ આદમી પાર્ટી પરફોર્મ ન કરે તો પછી તમારે શું કરવાનું? ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના સુરતનો પણ ચહેરો ગણાય છે, ભાજપ અને રાજ્યનો પણ ચહેરો ગણાય છે, સુરત એમનો ગઢ છે. તો આ ગોપાલ ઇટાલિયાનો ગઢ જો સુરત છે તો ત્યાં કેમ એ આમ આદમી પાર્ટી સારું પરફોર્મ નથી કરી શકી, રાઈટ? પ્રશ્ન એ જ છે, તમારો જો ધારાસભ્ય છે, તમારી પાસે બધા જ પ્રકારની શક્તિ એ વિસ્તારમાં જો છે તો તમારે તો ત્યાં જીતવું જ જોઈએ. તમે ન જીતો તો તમારી નેતૃત્વ પર પ્રશ્ન છે. પરંતુ ભાજપમાં આવું નથી થયું. ભાજપમાં જે લોકો ખુલીને બોલ્યા છે, જેમનો વિરોધ થયો છે, ત્યાં ક્લીન સ્વીપ થઈ ગઈ છે, એટલે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીને ખોવાનો વારો, ત્યાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે. હવે અનેક જગ્યાએ પોરબંદર હોય કે ગીર સોમનાથ હોય કે પછી મધ્ય ગુજરાત હોય. મેં કહ્યું ને કે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ દરેક જગ્યાએ દરેક સ્તરે બધી જ વસ્તુઓ સારી હોય એવું જરૂરી નથી. આંતરિક જૂથવાદ પણ હોય, આંતરિક વિખવાદ પણ હોય. કેટલીક જગ્યાએ ટિકિટો આપણે જોયું તો જ્યારે ટિકિટની વહેંચણીઓ થઈ રહી હતી ત્યારે બધી જ પાર્ટીની અંદર જે છે એ બહુ બધા પ્રશ્નો હતા. કોંગ્રેસની અંદર પણ હોબાળા થયા, આમ આદમી પાર્ટીમાં પણ થયા, અને ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે તો એમાં તો સૌથી વધારે થયા, રાઈટ? તો ઘણા બધા લોકો નારાજ થઈ ગયા, ઘણા બધા લોકો બેસી ગયા ચૂંટણીમાં, એમણે પોતાના ધારાસભ્યો, પોતાના જ નેતાઓને સમર્થન ન કર્યું. હવે આગળ જતાં ભારતીય જનતા પાર્ટી એમની સાથે શિસ્તના પગલાં લેશે એ પછીની વાત છે, પણ અત્યારે તો એમને એ બેઠક ખોવાનો વારો આવ્યો છે. એટલે
ખાસ કરીને એટલે જ ભારતીય જનતા પાર્ટી જો શાસનમાં છે અને એનો દબદબો છે તો એ દબદબો જાળવવા માટે કાર્યકર્તાથી માંડીને પદાધિકારી સુધી બધાએ જ લડવું પડે. તમે જ્યાં ચૂકી ગયા ત્યાં તમારી બેઠક ગઈ. આમ જોવા જઈએ તો ભૂપત ભાયાણી પહેલાં આમ આદમી પાર્ટીમાં હતા, પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. ભારતીય જનતા પાર્ટીમાં એ આવ્યા ને હાર્યા. એ જ રીતે નીનામાની વાત કરીએ તો આઈપીએસ તરીકે તેમણે રાજીનામું આપ્યું, ભારતીય જનતા પાર્ટીમાં એ પણ હાર્યા. આવી સ્થિતિને કેવી રીતે મૂલવી રહ્યા છો? આ સ્થિતિને કેવી રીતે જોઈ રહ્યા છો? મને એવું લાગે છે આ બે કેસ તમે જે વાત કરી નીનામા અને ભૂપતભાઈની, તો એમાં ત્યાંનું જે સ્થાનિક રાજકારણ છે એ બંને આ નેતાઓને નડી ગયું હોવું જોઈએ. કારણ કે અને સ્વાભાવિક છે કે એ બંને બેઠકો ઉપર જે આ બે બંને ચહેરાઓને ભારતીય જનતા પાર્ટીએ મૂક્યા એમાં સ્થાનિક સ્તરની કોઈ નારાજગી પણ એની પાછળનું કારણ હોઈ શકે. પ્લસ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જે એની સામે પ્રબળ છે એણે પણ પોતાની સ્ટ્રેટેજી એ પ્રમાણે ઘડી હોય કે આ વ્યક્તિને આપણે તો નથી જીતવા દેવા. એનો બેનિફિટ પણ જે છે એ જે તે પાર્ટીના ઉમેદવારને ચોક્કસપણે મળ્યો હોય. જનસંઘની શરૂઆત ખાડિયાથી થઈ અને ખાડિયામાં જ અપસેટ સર્જાયો કે ત્યાં ક્લીન શીપ થઈ ગયું ભારતીય જનતા પાર્ટી. એને કેવી રીતે જોઈ રહ્યા છો? ખાડિયા છે ને એ બહુ પિક્યુલર સીટ છે. તમારી વાત સાચી છે કે ખાડિયામાં જનસંઘની શરૂઆત થઈ, હજુ પણ એનું કાર્યાલય ત્યાં છે. અને ખાડિયા એટલે ભાજપ જનસંઘ અને ભાજપ જનસંઘ એટલે ખાડિયા એવું કહેવાય. એટલો બધો અતૂટ નાટો એ વિસ્તારનો છે. પણ હમણાં છેલ્લા કેટલાક સમયમાં આપણે સરની જે પ્રક્રિયા થઈ એને કારણે ભાજપનો જે એક મોટો વોટર બેઝ છે એમાંથી ખાસો એવો બાકાત થઈ ગયો. અને સાથે સાથે ત્યાંના સ્થાનિક નેતૃત્વ જે છે એને જે પ્રકારે ટિકિટની ફાળવણી કરી એમાં પણ થોડી ઘણી ભાજપના કાર્યકર્તાઓની અંદર નારાજગી પણ હતી. એ નારાજગી પણ મને લાગે છે એમાં છલકાઈ. અને કોંગ્રેસે બહુ સ્ટ્રેટેજિકલી એ બેઠક ઉપર ફોકસ કર્યું કે ખાડિયા આ વખતે આપણે ભારતીય જનતા પાર્ટીને નથી જીતવા દેવું. અને એના માટે આપણે જોયું કે એ વિસ્તારમાં એક સ્પેસિફિક કમ્યુનિટીએ બહુ મોટા પાયે મતદાન કર્યું. એને બૂથ તરફ લઈ જવામાં કોંગ્રેસ, જે એનો મતદાર છે, એની વોટ બેંક છે, એને લઈ જવામાં કોંગ્રેસ સફળ રહી અને ખાડિયા ભાજપે ગુમો પડ્યું. પણ એક બીજી વસ્તુ છે કે ખાડિયા કે બીજો એવો કોઈ પણ સ્ટ્રોંગ હોલ્ડ જેને ભારતીય જનતા પાર્ટી પોતાનો ગઢ માને છે, રાઈટ, કે અથવા છે, રાઈટ, તો એને ટકાવી રાખવા માટે ભારતીય જનતા પાર્ટીએ હવે આવનારા સમયમાં ખૂબ મહેનત કરતા રહેવું પડશે. કારણ કે એક તમે જુઓ આજના બધા જ અખબારોમાં બધી જ જગ્યાએ આ મુદ્દાઓ પર ચર્ચા થઈ જ રહી છે. ભારતીય જનતા પાર્ટી આટલી મોટી જીત હાંસલ કરી છે ને છતાં પણ આ પ્રશ્ન, તમે પણ મને આ પ્રશ્ન પૂછ્યો કે ખાડિયામાં કેમ આવું થયું, એટલે ભારતીય જનતા પાર્ટી માટે પણ આ બોધપાઠ છે કે તમારો આંતરિક જે કોઈ પણ પ્રશ્નો હોય, પણ જો આ તમે એવું માનો છો કે આ 40-50 વર્ષથી આ મતદારો તમારી સાથે રહ્યા છે તો એની અપેક્ષાઓ તો સંતોષવી જ પડશે. જો એ નહીં સંતોષાય તો એ મતદાર તમારાથી મોઢું ફેરવી લેશે. આમ જોવા જઈએ તો કોંગ્રેસના જૂથ ધારાસભ્યો બચ્યા છે. એમણે પોતાનો ગઢ જાળવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા અને જાળવ્યો પણ કરો અને ત્યાં વિપક્ષ તરીકે બેઠા પણ ખરા. પરંતુ કોંગ્રેસે એવું થયું કે પોતાનો ગઢ સાચવવામાં એક સાંધે તેર તૂટે તેવી સ્થિતિ થઈ. બિલકુલ. અને હું માનું છું કે એની પાછળ કોંગ્રેસના પોતાના આંતરિક કારણો વધારે જવાબદાર. તમે જ્યારે એક ધારાસભ્ય છો ત્યારે તમે 2.5 થી 3 લાખ લોકો મિનિમમ એનું તમે પ્રતિનિધિત્વ કરો છો. અને 2.5 થી 3 લાખ લોકોનું પ્રતિનિધિત્વ એટલે એમાં તાલુકા પંચાયત આવી ગઈ, જિલ્લા પંચાયત આવી ગઈ અને નાનકડું શહેરે તો નગરપાલિકા પણ આવી ગઈ. તો તમારા ઉપર કેટલી મોટી જવાબદારી છે કે તમે એ બધા જ કાર્યકર્તાઓને ભેગા તમારી સાથે રાખો, તમે એનો વિશ્વાસ જીતો અને તમે એવા લોકોને ટિકિટ અપાવો ત્યાં કે જે વાસ્તવમાં લડી શકે. કારણ કે ભારતીય જનતા પાર્ટી હવે 3-3.5 દાયકાથી અહીંયા શાસનમાં છે. તો તમે એની સામે એન્ટી ઇન્કમ્બન્સી કેમ નથી ઊભી કરી શકતા? જો પ્રશ્નો હતા, લોકોના મનમાં પ્રશ્નો હતા, અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી એટલે રોડ રસ્તાને પાણી જ હોય, સ્ટ્રીટ લાઇટ જ હોય, એમાં બીજું શું હોય? તો તમે એ મુદ્દાઓ પણ જ્યાં તમને ખબર છે કે લોકોને અહીંયા આ વોર્ડમાં પ્રોબ્લેમ છે તો તમે એમાં એન્ટી ઇન્કમ્બન્સી નથી ઊભી કરી શક્યા. તમે લોકોનો રોષ છે એને મતપેટી સુધી નથી લઈ જઈ શક્યા, ઈવીએમ સુધી નથી લઈ જઈ શક્યા. લોકો તમને કેમ વોટ નથી આપતા? એ જ ગંભીર ચિંતાની બાબત છે. અને આ મુદ્દો હતો ને, આપણે જોઈએ છીએ દર વર્ષે ચોમાસું આવે એના પછી ચોમાસામાં પાણી ભરાઈ જાય છે મહાનગરોની અંદર, નાના નગરોની અંદર. લોકો રોષ ઠાલવે, લોકો સોશિયલ મીડિયામાં લખે, તો એ બધો રોષ, રસ્તાઓના કામો ચાલે છે, ફ્લાયઓવર્સના કામો ચાલે છે, લોકોને અગવડ પડે છે, સ્ટ્રીટ લાઇટના પ્રોબ્લેમ છે, પાણીના પ્રોબ્લેમ છે, પ્રદૂષણની દુનિયાભરની સમસ્યાઓ છે. બધું જ લોકોને બધું જ નડે છે. તો પણ એ બધી જ વસ્તુઓ જે છે એ એન્ટી ઇન્કમ્બન્સી છે અને એ બધી જ વસ્તુઓ શાસકો સામેના રોષ તરીકે કન્વર્ટ થશે એવું જરૂર નથી. તમારે એને કરવો પડે. જો તમે નથી કરી શકતા ઇટ મીન્સ કે પ્રોબ્લેમ તમારી સાથે છે, શાસક પક્ષો સાથે નથી. આમ જોવા જઈએ તો જે તમે રોડ, નળ, ગટરની વાત કરી, પરંતુ જ્યાં જ્યાં બુલડોઝર ફર્યું છે ને ત્યાં ભારતીય જનતા પાર્ટીનો રકાસ થયો છે. કરેક્ટ.
જંગલેશ્વરમાં, રાજકોટમાં જંગલેશ્વરનો વોર્ડ છે, ત્યાં ભારતીય જનતા પાર્ટી એટલે શાસકોએ ત્યાં બુલડોઝર ફેરવ્યું, પણ એની પાછળનું કારણ કોર્ટનો ચુકાદો અને લાંબા સમયનું ત્યાં ગેરકાયદે દબાણ હતું. અને જ્યારે એ બુલડોઝર ફેરવવામાં આવ્યું ત્યારે જ શાસકોને એ પણ ખબર હતી કે આ વોર્ડ આપણે ભૂલી જવાનો છે, અહીંથી આપણને મતો નહીં મળે, અને એવું જ થયું. ત્યાં કોંગ્રેસની પેનલ આવી, એ તો સ્વાભાવિક છે. અને એ તૈયારી શાસક પક્ષે હંમેશા રાખવી જ પડે. જો એને કડવા નિર્ણય લેવા હોય, સાચા નિર્ણય લેવા હોય, તો આ પ્રકારે દરેક જગ્યાએ એને એનો લાભ મળશે એવું નહીં જ થાય. અને આપણે જોયું આ કેસમાં એવું થયું છે કે ભાજપે વોર્ડ ગુમાવ્યો છે. કોમ્યુનિટી પ્રમાણે જે નેતાઓએ વાણીવિલાસ કર્યો એને લઈને પણ ભારતીય જનતા પાર્ટીને ખામિયાજો ભોગવવો પડ્યો છે કે જ્યાં કોંગ્રેસ આવ્યું. હા, એ પણ છે. ઘણી બધી જગ્યાએ ઓવર ધ બોર્ડ જઈને કેટલાક નેતાઓ છે એમણે આ બધી બાબતો કહી, અને એનો ઓબ્વિયસ છે કે એનો ફાયદો કોંગ્રેસને મળે, કારણ કે કોંગ્રેસની તો એ વોટ બેંક છે. તો કોંગ્રેસે પોતાની વોટ બેંકને એના આધારે કોન્સોલિડેટ કરી લીધી. અને આપણે જોયું કે મોટાભાગના વિસ્તારોમાં કે જ્યાં મુસ્લિમ વિસ્તારો છે ત્યાં આ વખતે બમ્પર વોટિંગ કહી શકાય, 75%, 80% એવું વોટિંગ થયું. સો વોટ દેટ સજેસ્ટ. અચ્છા, ઇન્ટરેસ્ટિંગલી અમદાવાદની અંદર આપણે વાત કરીએ તો એક સમયે ગયા વખતની ચૂંટણીમાં આપણે જોયું હતું 21ની ચૂંટણીમાં કે ઓવૈસીની પાર્ટીએ પગપેસારો કર્યો હતો. આ વખતે ઓવૈસીની પાર્ટી ધોવાઈ ગઈ. એ તો સ્પેસિફિકલી મુસ્લિમ ઓરિએન્ટેડ પાર્ટી છે, પણ છતાંય મતદારો છે એમણે કોંગ્રેસમાં વધારે વિશ્વાસ દાખવ્યો અને ઓવૈસીને જાકારો આપી દીધો. તો આ પ્રકારે ક્યારેક ક્યારેક છે ને સ્થાનિક સ્તરના સમીકરણો ચોક્કસપણે બદલાઈ જતો. એટલે જ્યારે પણ કોઈ પણ નેતા પછી કોઈ પણ પક્ષના હોય, જ્યારે મોઢું ખોલે અને ખાસ કરીને ચૂંટણી ટાણે, ત્યારે એ જે બોલશે એનાથી એની પાર્ટીને ફાયદો થશે એવું બિલકુલ જરૂરી નથી, ગેરફાયદો પણ થાય. 2022માં વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો આવ્યા હતા એમાં ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં સૌથી વધારે રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો. પછી જેવી લોકસભાની બેઠક આવી, એટલે કે લોકસભાની ચૂંટણી આવી, એમાં ભારતીય જનતા પાર્ટીએ હેડ્રિક કરવાથી તૂટવું પડ્યું. એ જ રીતે અત્યારે હાલ જે પ્રકારે 21માં પરિણામો આવે તો એની સરખામણીએ જે 26ના પરિણામો છે ખૂબ જ સારા છે ભારતીય જનતા પાર્ટી માટે. પરંતુ એને વિધાનસભામાં કેવી રીતે જોઈ રહ્યા છો કે આ વિધાનસભાની ચૂંટણી આવશે એમાં પરિણામો ભારતીય જનતા પાર્ટી બરકરાર રાખશે? જીતી ગયા પરંતુ અફસોસ તો રહેશે જ. તે શું માનો છો? જો હું ફરીથી કહું છું કે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હતી, વાત ખતમ થઈ ગઈ, બરાબર. વિધાનસભાની ચૂંટણીઓ સમયે લોકોનો મૂડ કેવો હશે? અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની ટીમે હજી આવતા 1.5 વર્ષ સુધી ખૂબ મહેનત કરવાની છે. આ જ ટેમ્પરામેન્ટ જાળવી રાખવા માટે લોકોએ જે અત્યારે એમને મત આપ્યા છે એ ટેમ્પરામેન્ટ જાળવે, અને અગાઉ પણ જે 22માં મતો આપ્યા હતા લોકોએ, રાઈટ, એ મત જળવાઈ રહે. અને 156 બેઠકો, 162 બેઠકો જે થઈ ભાજપની, એ 162 બેઠકો જાળવી રાખવા માટે એમણે હજી ખૂબ મહેનત કરતા રહેવું પડશે. લોકોના મનમાં ક્યાંય પણ એવો પ્રશ્ન ન આવે કે ભાઈ અમે આમને શું કામ મત આપીએ, કારણ કે આમ આદમી પાર્ટી છાના પગે પગપેસારો કરી રહી છે. કોંગ્રેસ પણ કાંઈક ધડો તો લેશે જ આ બધામાંથી. કોંગ્રેસ પણ પોતાની એક સ્ટ્રેટેજી ઘડશે. એની સામે હું માનું છું કે એક સૌથી સબળ હથિયાર એવું પણ હોઈ શકે, હશે કે નહીં મને ખબર નથી, તો બીજેપી નક્કી કરશે. પણ જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને એવું લાગશે કે એના ધારાસભ્યો નિષ્ક્રિય રહ્યા છે, કે ધારાસભ્યો છે એ લોકોની વચ્ચે નથી ગયા, લોકોના પ્રશ્નો નથી ઉકેલાયા, તો એ ધારાસભ્યો 100% ઘર ભેગા થશે, નવા ચહેરાઓ આવશે. આપણે આમાં પણ જોયું. અને ભારતીય જનતા પાર્ટીની આ બહુ સુપરહિટ ફોર્મ્યુલા છે. આપણે જોયું, આપણે વિજયભાઈ રૂપાણીની આખી સરકારને એમણે હટાવી દીધી હતી, તો એમના માટે ધારાસભ્યોને હટાવવા કે કોઈની ટિકિટ કાપવી બહુ મોટી વાત નથી. તો એ ફોર્મ્યુલા ચોક્કસપણે આવશે એવું મને લાગે છે. અને જો એમનું બધાનું પરફોર્મન્સ સારું હશે તો એ લોકો રિપીટ પણ થશે. પ્લસ એમણે ખરેખર જે કામો લોકો સુધી કર્યા છે એને તો લોકોએ આડકતરી રીતે આમાં સ્વીકૃતિ આપી દીધી છે એવું આપણે કહી શકીએ. પણ હજુ પણ આગળ વોટ નેક્સ્ટ? 2027 પછી તમે ગુજરાતને ક્યાં લઈ જવા માગો છો? એના માટેનું તમારું શું વિઝન છે? એ વિઝન જો એ લોકો સુધી સફળતાપૂર્વક પહોંચાડશે તો મને લાગે છે કે 162 બેઠકો એમને જાળવી રાખવી કંઈ બહુ અઘરી વાત નથી. ગ્રામ્ય વિસ્તારના મતદારો આજે પણ કોંગ્રેસ સાથે હોય એવું લાગ્યું, કારણ કે પરિણામ આમ જોઈએ તો, પણ આ તો ત્રિપાંખીયો જંગ હતો એટલે સમીકરણ બગડી ગયા. માનો છો? ના, બિલકુલ નહીં. જો દરેક જગ્યાએ છે ને દરેક પાર્ટીના પોતાના સ્ટ્રોંગ હોલ્ડ્સ છે. કોંગ્રેસ કંઈ બિલકુલ આ રાજ્યમાંથી ફેંકાઈ ગઈ છે કે હવે કોંગ્રેસને કોઈ પૂછતું નથી એવું તો નથી. કોંગ્રેસના નેતૃત્વને ખબર છે કે એનો કયો વિસ્તાર વધારે મજબૂત છે અને એમાં એ મહેનત પણ કરે છે, બરાબર, અને એને એના પરિણામો પણ મળે છે. પણ મેં ફરીથી કહ્યું ને કે એ દરેક સ્તરની ચૂંટણી છે એના સમીકરણો જુદા હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નગરપાલિકાના સમીકરણો જુદા હતા,
પંચાયતોના જુદા હતા, તાલુકા પંચાયતના જુદા હતા, કોંગ્રેસને એનો લાભ મળ્યો. પણ એ જ લાભ જો એને વિધાનસભાની ચૂંટણીમાં લેવો હોય તો એને પોતાની આખી સ્ટ્રેટેજી જે છે એ ચેન્જ કરવી પડશે, તો એનો કંઈક દેખાવ સુધરશે. હું નથી કહેતો કે એ સત્તામાં આવશે, એનો દેખાવ સુધરશે. બિલકુલ. તો દરેક ચૂંટણી હોય છે, દરેક ચૂંટણીના મુદ્દા અલગ હોય છે, ને દરેક ચૂંટણીના મુદ્દા અનુસંધાને મતદારો મતદાન કરતા હોય છે, ને તેનું પરિણામ જે છે તે પક્ષોને મળતું હોય છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.